અમદાવાદ સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે વિરોધ M&J આંખ હોસ્પિટલના કર્મચારીઓ હડતાલ પર છે। વિશ્વા એન્ટરપ્રાઇઝ દ્વારા માનસિક ત્રાસ અપાતો હોવાના આરોપો છે। અંદાજિત 50થી વધુ કર્મચારી હડતાલ પર ઉતર્યા। 2 દિવસ પહેલા વર્ગ 4 કર્મચારીએ આત્મહત્યા કરી। માનસિક ત્રાસના કારણે આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ છે। આરએમઓ સુધી ફરિયાદ કરવા છતાં પણ કોઈ નિરાકરણ નહીં। હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવાની માંગ કરી। હું પણ એ જ કહું છું કે દરેક હોસ્પિટલની અંદર આરોગ્ય વિભાગે કે કોઈ બી મંત્રાલયે આ લોકોની ઉપર કોન્ટ્રાક્ટો થોપી મૂક્યા છે। આ લોકોની કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ થવી જોઈએ। પહેલી વસ્તુ, વિશ્વાનો ત્રાસ દરેક જગ્યાએ છે। વિશ્વા એન્ટરપ્રાઇઝનો એસવીબીમાં બી એનું ચાલે છે। તો એક સામટાને 18 જણાને કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર છૂટા કર્યા। બીજું, અહીંના સાહેબોને એવા ટ્રેન કર્યા છે વિશ્વાના જે પર્ટિક્યુલર વિશ્વા કોન્ટ્રાક્ટમાં કે કોઈ બી નાની અમથી ભૂલ માટે માફીપત્ર લખો, આ લખો, તે લખો। તો હું અત્યારે એમ કહું છું કે આ છોકરો એક્સપાયર થઈ ગયો છે તો એના માટે માફીપત્ર કોણ લખીને આપશે? કોણ માફી માગશે? આવો કોન્ટ્રાક્ટરો સામે આવો મારી અને કહો કે ભાઈ અમને માફ કરો, અમારાથી ભૂલ થઈ ગઈ। મોટી માંગણી મારી એ છે કે આ જે માણસ એક્સપાયર થઈ ગયો છે એના પરિવારને સહાય આપવામાં આવે। અને આ છોકરાને વારે ઘડીએ ટોર્ચર કરવામાં આવતું હતું। એને રજા નથી મળતી। ભરતભાઈ જોડે ગયા, આરએમઓ સાહેબ જોડે ગયા, રાજકુમાર જોડે ગયા, પણ એ છોકરાને રજા આપી નહીં। એના નોકરીમાંથી કાઢી મૂક્યો અને છોકરાએ આ પગલું ટેન્શન મારીને આ પગલું ભર્યું। એટલે અમારા ન્યાય જોઈએ અને અમને વિશ્વાસ કંપની જ જોઈતી નથી અને નથી કોઈ સાહેબો જ જોઈતા। અમારે કોઈ સુપરવાઇઝર નહીં, કોઈ સાહેબો નહીં। અમારે 5 મિનિટ વહેલું જવું હોય તો તમારે ચિઠ્ઠી આપવાની, કઈ બી જવું હોય તો અમારે વહેલું આને એટલે કે બેન કેમ આમ? તો લેડીઝો ઘર લઈને બેઠા છે। શું તકલીફ ના હોય લેડીઝોને? 5 દિવસ ઘેર બેસાડી, એવા તો 10 છોકરાને એવી રીતે બેસાડી દીધા છે। અત્યારે 2025 થી એનો બહુ ત્રાસ છે। એક સાહેબ હોવો જોઈએ, એના બદલે 5 2 સર્વન્ટો છે તો એમને સાહેબગીરી કરે છે। કેમ કે આરએમઓ સાહેબની ઓફિસમાં કામ કરે એટલે બધી બહેનોની દેખરેખ રાખે છે। અહીંયા બધા નોકરી કરવા માટે આવે છે, કઈ ખરાબ કામ કરવા નહીં આવતા તો બી જાસૂસીઓ કરે છે। આ જાસૂસીઓ બંધ કરો, સાહેબગીરી બંધ કરો અને આ છોકરાને ન્યાય મળવો જોઈએ। આજે 2 વર્ષથી ત્રાસ આપતા હતા તો કોઈ કશું બોલી નહીં। આજે એક છોકરો જતો રહ્યો તોય બી કોઈ હળતું જ નથી। એટલે અમારા આઈના હડતાલ પાડવી પડી। બધા છે કર્મચારીઓ, બધા છે કર્મચારીઓ।